માહોલ એવો બાંધી દીધો સાહિત્યથી. બહુ મજા આવી, મને બહુ આનંદ આવ્યો. કારણ કે આ આત્મા અશુભાઈ એવો છે ને, એટલે એની પાછળ આવા ભજન થાય હો. હા, અમને એમ લાગે કે મારા કાઠિયાવાડમાં બેઠા એવું આજે માહોલ બંધાણો છે. હે ખરેખર ને આત્મા એવો ચોખ્ખો છે ને એકદમ, કે એની પાછળ આવા ભજન થવા માટે. ને તો હું તો જો કે અહીંયા હોય જ દરરોજ, મને ખબર જ છે, મને તો બધા ઓળખે જ છે, પણ છતાંય આવા લોક સાહિત્ય કલાકાર હે ગોતવા જાય તો એનો મળે એવા આનંદ કરે. અને આપણે આજ બધાને દિલથી જ ગાવાનું છે. સવારના 4 વાગ્યા સુધી આપણે બધાને આવીને આવી મોજ કરવાની છે. પણ જ્યાં મોજ પડે ત્યાં બધા આટલો પડકારો બધું કરજો. ને આત્મા માટે આપણે બેઠવાનું છે. આત્માને શાંતિ મળે, એ આત્માને મોક્ષ મળે એ માટે शीतल जल से नाई रे, अमृत जल से नाई रे वो। हालो मारा संतो, ए हालो मारा भगतो, गणेश अवतावा थईए, गणेश अवतावा थईए। शीतल जल से नाई हो, अमृत जल से नाई रे हो। हालो मारा संतो, हालो मारा भगतो, गणेश अवतावा थईए, गणेश अवतावा थईए।
ગણેશ વધાવા દઈએ, ગણેશ વધાવા દઈએ. હલો મારા સંતો, હલો મારા ભગતો, ગણેશ વધાવા દઈએ, ગણેશ વધાવા દઈએ. उनका रे गणेश के भाई हो, उनका गणेश के भाई रे हो. हालो मारा संतो, ए हालो मारा भक्तो, गणेश વધાવા દઈએ, ગણેશ વધાવા. હાલો મારા સંતો, એ હાલો મારા ભક્તો, ગણેશ વધાવા દઈએ, ગણેશ વધાવા દઈએ.
કહેવાય હો એ તો ગણેશ કહેવાય રે હો. હાલો મારા સંતો એ હાલો મારા ભક્તો ગણેશ વધાવા. નો દાદરો દારો અરે આજે બાકી બધું છે બરબારો. એ મને મૂકી મત જાને એ મેલી મત જાને એ પરદેશમાં વણજારા માટે જીઓ વણજારા જીઓ વણજારા ઓ વણજારા જીઓ વણજારા. એ મને મૂકી મત જાને એ મને મૂકી મત જાને પરદેશમાં વણજારા જીઓ વણજારા જીઓ વણજારા ઓ વણજારા જીઓ વણજારા.
જેથી કાયામાંથી આત્મા વયો જાય અને ખોળિયું જેથી ખાલી પડ્યું રહે તેથી જીવ રાજાને એ કાયા રાણી એમ કહે છે કે સોનું જાણીને તારો સંગ કર્યો હે વણજારા મારા કર્મે કથિર નીકળ્યું કારણ કે અર્ધવશ્ય કોઈ વયો જાય આત્મા એક ઘડીક વારમાં અહીંથી રમતો ભમતો વયો જતો હોય અને ત્યારે કે સોનું જાણીને તારો સંગ કર્યો અમારા કર્મમાં કથિર નીકળ્યો ભલા માણા તું કાલી નીકળ્યો અહીંથી આ ડેરોજ ગામ છોડીને વયો ગયો આજે આ એક આત્મા વયો ગયો કેટલું દુઃખ થાય આ ફળિયાને હે મારા કર્મે એ નીકળ્યું કથિર રે વણજારા એના ભાઈઓને એના માતા પિતાને કેટલું દુઃખ થતું છે માટે જીઓ વણજારા જીઓ વણજારા ઓ વણજારા જીઓ વણજારા છોડી મત છોડી મત જા મને મને મૂકી મત જાને હે મને મૂકી મત જા ડેરોજ ગામમાં એ એકલી વણજારા માટે જીઓ વણજારા જીઓ વણજારા ઓ વણજારા વણજારા મારા કર્મે હે ઓલા કર્મે એ નીકળ્યો તું કાગરે વણજારા માટે જીઓ વણજારા જીઓ વણજારા ઓ વણજારા
સડી 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 જોઉં તારી વાત રે વણજારા. આ આત્મો વયો ગયા પછી કદાચ ત્યારે ગામના પાદર ઉપર જોઉં તો એ આપણો હિરલો નહીં મળે. કારણ ડેરોદ ગામની અંદર કદાચ આપણે જોવું ને તો નરેશભાઈ આપણને જોવા નહીં મળે. કારણ હે મિયા સડી સડી હે જો તારી વાત ને વણજારા માટે જીઓ વણજારા જીઓ વણજારા ઓ વણજારા જીઓ વણજારા છોડી મત જા સડી સડી જો તારી વાત રે વણજારા જીઓ વણજારા જીઓ વણજારા ઓ વણજારા જીઓ વણજારા. હે જીવડા રહી જા હે તમે રોકાઈ જા હે રહી જા આજની રાત રે વણજારા જીઓ વણજારા જીઓ વણજારા. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. પોતપોતાનું જે કર્મ હોય ને એ કરીને જવું જ પડે. એમ આ એક ભજન એવું છે કે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. આ તો લેખા એના જુદા જુદા લેખ એક રે ગાયોના દોનો વાસડા એના પણ લેખ્યા જુદા જુદા લેખ એક રે બન્યો શિવજીનો પોટિયો ને બીજો ઘાસીડાની ઘેર. આપણું કર્મ કેવું છે આપણું કર્મ શું છે અહીંથી આત્મા જાય ને ભગવાનને ખોળે ત્યારે બધાને ખબર પડે. ભગવાન આપણને અહીંયા પૂછે છે કે તું શું સાચા સત્કર્મ કરીને આવ્યો. અને હું તો એમ કહું છું ભાઈ કે આ જીવે કંઈક આવા સત્કર્મ કર્યા છે તેની પાછળ આવા ભજન થાય. નકર અમને લાવવા માટે આશુભાઈ તો મારા મિત્ર છે. મને લાવવા માટે કમસે કમ 15,000 રૂપિયા જોઈએ.
20,000 રૂપિયા હોય તો હું અહીંયા બેઠો હો. પણ આ ગામનો મારી ઉપર ભાવ એવો છે, આ ગામનો મારી ઉપર સંબંધ એવો છે, આશુભાઈને અને અમારા ભાઈના